જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે દીપ ભાનુશાલી. તમે જોઈ રહ્યા છો કોલેજ પાર્ક ઉપર એક નવો બ્લોગ. જેમ તમે હાથમાં બેગ જોઈ લીધું હશે, તમે વિચારતા હશો કે હું ખાલી ઘેર જ જાયા કરે એના બ્લોગ બનાવ્યા કરે, પણ ના, આજનો બ્લોગ થોડોક સ્પેશિયલ થવાનો છે. કેમ કે આપણે ટ્રાવેલ કરવાના છીએ આજે વંદે ભારત ટ્રેનમાં, ને આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છે થોડીક વારમાં. A few moments later. મિત્રો, તમે જોઈ શકો છો કે હમણાં આપણે બસ આણંદ સ્ટેશન ઉપર જસ્ટ પહોંચી ગયા છે. ને તમે મારા વ્લોગ જોઈને તો એટલું ખબર પડી જ ગઈ હશે હવે કે જો આપણી વાપીની ટ્રેન છે તે માત્ર ને માત્ર ચોથા પ્લેટફોર્મ ઉપર આવે. તો બસ આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ. આપણી ટ્રેન છે 3:30 વાગ્યાની. મિત્રો, આપણે બસ હમણાં જસ્ટ પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી ગયા છે. આપણો ડબ્બો C8 આવ્યું છે ચેરકાર્ટમાં. એમાં આપણું ફેર લાગ્યું છે અપ્રોક્સ 800 રૂપીસ. ફૂડ ઇન્ક્લુડેડ છે એમાં. અને આપણી આ 3 કલાકની જર્ની થવાની છે. ને આપણા ટ્રેનના બી નંબર લાગી જ ગયા છે. બસ 15 મિનિટમાં આવતી જશે. એકદમ બસ ફૂલ સ્પીડમાં. આજે તો એકદમ ઇન્ડિયાની બુલેટ ટ્રેન જો કહેવાય છે એમાં આપણને જવાનું છે. તો બસ ડાયરેક્ટ તમને બોર્ડિંગ બતાવું. એટલા ઇંતજાર પછી બસ આપણી ટ્રેન પ્લેટફોર્મ 4 ઉપર આવી ગઈ છે. ટોટલી આપણે જોવા જઈએ તો ટ્રેન આજે 20 મિનિટ લેટ હતી. મિત્રો, આપણી ટ્રેન બસ આવી ગઈ છે. હમણાં થોડોક અહીંયા રશ થઈ ગયો છે. તો બસ હવે આપણે જઈએ અંદર, આપણી સીટને પકડીએ. બસ આપણે અહીંયા બટન દબાવીએ ને આ એન્ટ્રી લઈ લઈએ. ઓહો, સામે તો બહુ બધું રશ છે. આપણી સીટ ક્યાં છે? આ મળી ગઈ. આ આપણી વિન્ડો સાઈડની સીટ છે ને આપણે બસ ત્યાં બેસીએ. મિત્રો, આપણે હમણાં પહોંચી ગયા છે અંદર ટ્રેનના અંદર. એ આપણે સર્વિસમાં પહેલાં એક રેલની બોટલ આપી લીધી છે. ને અહીંયા બસ એસીનો તાપમાન એકદમ મોડરેટ છે, એટલે તો જોઈએ જ. બહુ તાપ લાગે છે હમણાં તો. અહીંયા એક ફૂડ રાખવાનું સ્ટેન્ડ આપ્યું છે. તમે અહીંયા રાખીને તમારું ફૂડ કન્ઝ્યુમ કરી શકો. અહીંયા કાંઈ બી એક સમજો નાનકડો લેપટોપ રાખીને તમે મૂવી કાંઈ બી વોચ કરી શકો. અહીંયા એક સરસ મજાનું ફૂડ રેસ્ટ આપ્યું છે, તો તમે રેસ્ટ કરી શકો. ને અહીંયા એક પોકેટ આપી છે. ને બીજું, તમને સીટ પાછળ કરવી હોય તો આ પુશ બટનથી તમે એડજસ્ટ કરી શકો તમારા સીટને. આ ઉપર રીડિંગ લાઇટ આપી છે, તમે આ જોઈ શકો. એકદમ બરોબર મસ્ત મજાની છે આ રીડિંગ લાઇટ. આપણી એકદમ વિન્ડો સીટ ઉપર જ આવી છે આપણી સીટ. તો આપણે નસીબદાર કહેવાય. કેમ કે જો આપણી જો ટ્રેનની વેઇટિંગ લિસ્ટમાં હતી, એકચ્યુઅલી આપણે એકદમ એન્ડમાં જવાનું છે, એટલે આપણે વેઇટિંગ લિસ્ટમાં નીકળી હતી. ને વેઇટિંગ લિસ્ટમાં વિન્ડો સીટ મળે એટલે બહુ સારું કહેવાય. બાકી તો બસ હમણાં આપણે થોડીક વારમાં વડોદરા સ્ટેશન આવશે. ને 3 કલાકની જર્ની છે આપણી. ને વડોદરા પછી સુરત પછી વલસાડ, ને વલસાડ પછી વાપી આવી જશે. ને બસ આપણે મળીએ આગળ. હમણાં જ પેન્ટ્રીવાળા ભાઈ આપણને ફૂડ દઈ ગયા. ફૂડમાં એક પોપકોર્ન છે, પછી આ ઇન્સ્ટન્ટ ટી આપી છે, ને આ એક મેંગો જ્યુસ છે, ને બીજું કેચઅપ છે. આ એક કટલેટ જેવું કાંઈ આપ્યું છે. ને બાકી આ એક બીકાજીનું સ્નેક્સ આપ્યું છે. ઓકે, આપણામાં બસ આ એકદમ સરસ મજાનું ખાવાનું હશે, તો આપણે બસ ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપીએ. જો કચોરીની ક્વોલિટી છે તેમાં થોડુંક કોમ્પ્રોમાઇઝ લાગે છે. બાકી આ જો કેરેમલ પોપકોર્ન આપણે આપ્યા છે, મોજ આવી ગયું. પછી આ જ્યુસ બી સારું જ છે. ખાલી કચોરી થોડીક ડિસઅપોઇન્ટ કરી, બાકી તો બધું જોરદાર જ છે. નાવ ઇટ્સ ટી ટાઈમ. તો પછી આપણે જો ઇન્સ્ટન્ટ ટીનો પાઉચ આપ્યો હતું, એ ગરમ પાણી લાવ્યા હતા આપણા હતું, તો તેમાં બસ ઇન્સ્ટન્ટ ટી નાખીને એકદમ શેક કરીને આપણે એને મિક્સ કરી દીધું. પછી આપણી આ ટી તૈયાર થઈ ગઈ. બસ હવે એને એકદમ મોજથી નજારો જોતા આપણે પીશું. ને
ટીનો સ્વાદ એટલે પાણીવાળી વગર દૂધની ટી કેવી જોઈએ યાર. મિત્રો આપણી ટ્રેન હમણાં વડોદરા સ્ટેશનથી ડિપાર્ટ થઈ ગઈ છે ને આપણી ટ્રેન એકદમ ખડખડ એકદમ જોરદાર સ્પીડમાં ચાલી રહી છે. હમણાં એ સાઈડમાં સ્પીડોમીટર દેખાઈ ગયો હશે ને એકદમ સરસ મજાનું વ્યૂ છે. આ ટ્રેનની મેક્સ કેપેસિટી છે 160 કિલોમીટર પ્રતિ કલાકની, પણ હમણાં આ ખાલી સમજો ને એવરેજ પકડીને હાલીએ તો 120, 130, 100 આ સ્પીડમાં હાલે. કેમ કે જો ઇન્ડિયન રેલવેના જો ટ્રેક છે તે આ હેઠું સીમિત છે. યદિ આ 160માં હાલશે તો આ ટ્રેન ડીરેલ થઈ જશે. એટલે જ આ ટ્રેન થોડુંક મધ્યમ 100ના એવરેજમાં સ્પીડમાં ચાલે ઇન્ડિયન રેલવેના ટ્રેક ઉપર, કે ડીરેલ વીરેલ ના થાય ને વધુ સેફ્ટી મેજર્સ લે. મિત્રો બસ હમણાં જ આપણી ટ્રેન વલસાડ આવી ગઈ છે ને જેમ જ વડોદરાથી આપણી ટ્રેન ડિપાર્ટ થઈ મને એવી મસ્ત મીઠી મીઠી ઊંઘ આવી ગઈ હતી કે હું કહું તમે. એસીમાં એટલે આરામથી સૂઈ જવાનું મને મોજ આવી જાય. બસ આપણું સ્ટેશન બસ હવે 10-15 મિનિટમાં આવી જશે ને તમને એવું ફીલ નહીં થશે કે આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડથી હાલતી હશે. એકદમ વોબલિંગ જો હોય ટ્રેનમાં યુઝ્યુઅલી તે બહુ ઓછી છે એમાં ને એકદમ ટીપટોપ ટ્રેન નીકાળી છે ઇન્ડિયન ગવર્મેન્ટે. આ એકદમ હવે એવું લાગે છે કે ઇન્ડિયા આગળ વધે છે કંઈ ને એકદમ બેસ્ટ ઓપ્શન છે આ. તમે ટ્રાવેલ કરી શકો છો ગાંધીનગરથી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધીને. બસ હમણાં વલસાડ સ્ટોપ આવી ગયું છે ને માત્ર 10-15 મિનિટમાં આપણે આપણા ઘરે પહોંચી જશું. આજનું આપણું સફર અહીંયા સમાપ્ત થઈ ગયું વંદે ભારતમાં. બસ હવે અહીંયાથી આપણે જઈશું આપણે ઘરે. ટ્રેન મતલબ 10 મિનિટ ડિલે હતી પણ એટલું તો ચાલે યાર, ઇન્ડિયન રેલવે છે યાર, એટલું તો ચાલે યાર. બસ આપણે વિદાય લઈએ ને મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય.